सायली साई धाम में शिव कथा की पूर्णाहुति हुआ महाप्रसाद। सिलवासा सायली साई धाम में 10 मई से जारी शिव कथा की आज पूर्णाहुति हुई। कथाकार संत श्री विजय बापू ने भागीरथ तपश्चर्या, स्वर्ग से धरा पर गंगा का अवतरण और 12 ज्योतिर्लिंगों की कथा प्रसंग का रसप्रद वर्णन किया। विजय बापू ने श्रद्धालुओं को धर्माचरण और कर्तव्य पथ पर अग्रसर होने की प्रेरणा दी। शिव कथा की पूर्णाहुति पर शिव कथा के आयोजक यजमान साई सेवा समिति के कर्णधारों द्वारा कथाकार विजय बापू का सम्मान किया गया। निवर्तमान सांसद कलाबेन देलकर ने भी कथाकार संत श्री विजय बापू का सत्कार किया और आशीर्वाद प्राप्त किया। आरती के पश्चात शाम को महाप्रसाद हुआ। सायली और आसपास के क्षेत्रों के सैकड़ों श्रद्धालुओं ने भक्तिभाव से महाप्रसाद लिया। साई मंदिर के पास ही निर्मित होने वाले शिव मंदिर के लाभार्थ यह शिव कथा हो रही थी। अगले चैत्र रामनवमी तक शिव मंदिर में प्राण प्रतिष्ठा होने की सम्मान कर રહ્યા છે। સાથે પૂજ્ય બાપુની ઘર હંમેશ સાથે રહેવા શૈલેષભાઈ, જે મારા વતનની મારા ગામની દીકરી જીતેન્દ્રભાઈ, મનુભાઈ, વિશાલ ભાઈ, પાણાભાઈ અને પ્રકાશભાઈને સન્માન કરી રહ્યા છે। એમને તાળીઓના ગડગડાટ એકવાર અફીલ સાહેબ અને નીતિનભાઈને વિનંતી, વૃક્ષ પણ આપણે અર્પણ કરી રહ્યા છે ગુરુદેવોને। સાઈ બાબા મંદિરના પ્રાંગણમાં ભેગા થઈ શિવ કથાનું આયોજન કરેલ, જેમાં આજે શિવ કથા વિદાય થઈ રહી છે, ત્યારે શિવ કથાનું રસપાન કરાવ્યું એવા પરમ પૂજ્ય સંત શ્રી વિજય બાપુના ચરણોમાં કોટી કોટી નમન છે। અહીં ઉપસ્થિત દાદરાનગર હવેલીના MP કલાબેન દેલકર તેમજ બાપુ આ ભાજપના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટણીમાં ઊભા છે અને આજે અમારી આ 4 તારીખે રિઝલ્ટ છે, પણ અમે તો અમારી જીત બાકી છે, તો અમે તો આજે પણ કલાબેનને MP તરીકે જ ઓળખીએ અને MP જ છે અમારા, તો એમનો પણ આજે કિંમતી સમય લઈને એ આવ્યા છે, પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ રાકેશ પુત્ર છે, મારો છોકરો છે, એમનું જ આ જે બધી આ જે આયોજન છે એ લોકોએ કર્યું, એમની પૂરી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। નામી અનામી આપણને અન્નદાનની સેવા પૂરી પાડી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અરુણ ઋષિના સ્થાનની અંદર બધી જ પ્રજાઓ ગઈ અને વિનંતી કરી કે હે ઋષિવર, આપણા સ્થાનની અંદર દારૂકા અને દારૂ કરે છે, અનેક જીવોને ખૂબ પરેશાન કરે છે, તે પરેશાનમાંથી કેમ મુક્ત થઈ શકીએ? અને એ જ વખતે અરુણ ઋષિએ શ્રાપ આપ્યો કે આ પૃથ્વી ઉપર, આપણા પ્રદેશની અંદર, આપણા ક્ષેત્રની અંદર હવે કોઈ જીવ પ્રાણી માત્રને હેરાન કરશે તો તત્કાળ એનો ધ્વંસ થઈ જશે। અરુણ ઋષિએ શ્રાપ આપતાની સાથે એ દારૂકા પોતાનું વન હતું એ પછી સમુદ્ર તરફ લઈ જશે। સમુદ્રમાં લઈ ગયા અને પછી નીકળીને જમીન માર્ગમાં જે જીવ પ્રાણી માત્ર આવતા, જે મનુષ્ય આવતા એને હેરાન કરવા પડે। એકવાર એમ કહેવાય કે નાવમાં બેસીને વાલા ભક્તો એક સુરપિયા નામના વૈશ્ય, જે પરમ શિવ ઉપાસક છે, ભગવાન મહાદેવનું પૂજન કરે છે, અને નાવમાં બેસીને બધા આવે છે। એ જ વખતે દારૂકા અને દારૂકાની ત્યાં નજરો પડે છે અને એ સુપ્રિય નામના જે વૈશ્ય ભક્ત હતા એ બધાને જ પકડી અને કારાગૃહમાં પૂરી દે છે, કેદખાનામાં પૂરી દીધા છે। સુરપ્રિય પરમ શિવ ઉપાસક છે અને પરમ શિવ ઉપાસક હોવાથી ભગવાનનું દિવ્ય પાર્થિવ લિંગ સ્થાપિત પરમાત્મા મહાદેવનું સ્મરણ કરે છે। શિવનું સ્મરણ કરતાની સાથે 6 મહિના સુધી એમણે કેદખાનાની અંદર ભગવાનનું પૂજન કર્યું છે અને પરમાત્મા ત્યાં ભગવાન મહાદેવ એમના તપ અને ભજન થકી પ્રસન્ન થઈને પ્રગટ થયા છે।
પ્રગટ થઈને સુખની અને વરદાન માંગવા માટે કહે છે. અને એ જ વખતે દારૂકા અને દારૂ એ પોતે અતિશય ભગવાનને જોઈને ભય પામી ગયા. અને એ જ વખતે દારૂકામાં પાર્વતીને એમ કહેવાય છે કે પ્રાર્થના કરે કે માં હવે મારી રક્ષા કરો, મારો જે વંશ વેલો છે અટકી નહીં જાય એના માટે કૃપા કરો. એ જ વખતે પાર્વતી પ્રગટ થાય છે, ભગવાન શિવને સમજાવે છે કે આ મારી તામસ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી આ દારૂકા છે, એનો પણ થોડા સમય સુધી હવે અહીંયા જ પોતાનું સ્થાન રહે એવી કરુણા કરજો. અને એ જ વખતે ભગવાન એમ કહે છે કે મારા ભક્તનું રક્ષણ કરવા માટે આ વનની અંદર હું કાયમ નિવાસ કરીને રહીશ. અને આજથી હું નાગેશ્વર મહાદેવ તરીકે અહીંયા પ્રસિદ્ધ થઈશ. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. આપણે ત્યાં નાગેશ્વર લિંગનો એક આપણું ગુજરાતમાં દારૂ જે આપણું દ્વારિકાથી આપણે જઈએ છીએ એ ક્ષેત્રમાં પણ નાગેશ્વર મહાદેવજીને દ્વારકા વનની અંદર આપણે કહીએ છીએ. બીજું મહારાષ્ટ્રમાં ઓડિયા નાગનાથને પણ તો એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણે છે. ભગવાન નાગેશ્વર થયા અને મા પાર્વતી નાગેશ્વરી થયા છે. અને હવે છેલ્લો આપણે આમ તો છેલ્લું કુષ્મેશ્વર પર એનો આપણે મહિમા જાણી લીધો છે. થયું હવે ભગવાન રામેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન થવાના ભગવાનનું દિવ્ય શિવાલય બનવાનું છે. અને આમ તો કમિટી કે એ તરફથી નહીં પણ આપણે પણ આપણું કંઈક ને કંઈક આજ છેલ્લા દિવસે એ રામેશ્વર મહાદેવ નિમિત્તે કંઈક સહયોગ મૂકતા જઈએ. અને એક દિવ્ય અને ભવ્ય રામનવમીના દિવસે જેની પ્રતિષ્ઠાનો નિયમ પણ અહીંયા એક વ્રત પણ રાખ્યું હતું. સંકલ્પ છે કે રામનવમીના દિવસે અહીંયા ભગવાન દિવ્ય અને ભવ્ય મંદિરની અંદર સ્થાપિત થઈ જાય અને રામેશ્વર મહાદેવનો જય જયકાર થાય એવો દિવ્ય સંકલ્પ સાથે અહીંયા સુંદર ભગવાનનું શિવાલય પણ બનવાનું છે. એટલા માટે આપણને જે કંઈ મનમાં ભાવ પ્રગટ થાય એ પ્રમાણે આ છેલ્લા દિવસના અંતે આપણે એ પણ એક સંકલ્પની અંદર આહુતિ નાખતા જઈએ, મૂકતા જઈએ.